મોદી સરકારમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસે હરણફાળ ભરી છે, ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ પણ પોતાની આધુનિક ટેકનોલોજી સાથે ડિજિટલ બનવા પામ્યું છે. ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે ડિજિટલ માર્કેટ યાર્ડનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ગોંડલ માર્કેટ યાર્ડ સતત પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન સહિતના સત્તાધીશોએ ગોંડલ માર્કેટ યાર્ડને પેપરલેસ સાથે ડિજિટલ માર્કેટ યાર્ડ બનાવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસીઓ વહેંચાણ અર્થે આવતી હોય છે. ખેડૂતોની જણસીઓના વહેંચાણ માટે ડિજિટલ વ્યવસ્થા સાથે માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતોના માલ ભરેલા વાહનોને પ્રવેશ ગેટ પાસ ક્યાં, છાપરામાં કઈ જગ્યાએ ખેડૂતોનો માલ ઉતર્યો અને હરાજીમાં પોતાની જણસી કેટલી કિંમતમાં વહેંચાણી સહિત વ્યવસ્થાને કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને માર્કેટ યાર્ડમાં માલ પ્રવેશ સાથે હરાજીમાં વહેંચાણ સુધીની આ તમામ વસ્તુઓને માર્કેટ યાર્ડ સત્તાધીશો ડિજિટલ કરી રહ્યા છે, જેમની તમામ જાણકારી ખેડૂતોને પોતાના ખેતરો બેઠા મોબાઈલમાં મળી જાય તેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતભરમાં ગુજરાતનું મોખરાનું સ્થાન ધરાવતું ગોંડલ માર્કેટ યાર્ડ દેશભરમાં પ્રથમ પેપરલેસ ડિજિટલ માર્કેટ યાર્ડ બનવા પામ્યું છે. ડિજિટલ માર્કેટ યાર્ડનું લોકાર્પણ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પ્રતિનિધિ એવા ગણેશભાઈ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડિરેક્ટરો અને અધિકારીઓ સહિતના લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અમારા ગોંડલ ધારાસભ્યના પ્રતિનિધિ અને અમારા ગોંડલ યુવા અગ્રણી ગણેશભાઈના હસ્તક આજે અમે સમગ્ર અમારા માર્કેટિંગ યાર્ડની ટીમ, અમારા વાઇસ ચેરમેન, અમારા બધા ડિરેક્ટરોની હાજરીમાં આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડિજિટલ માર્કેટિંગ યાર્ડ કરવા તરફ અમે આગળ વધ્યા છે. આજે એનું ઓપનિંગ કર્યું. આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ગ્રાઉન્ડની જે અમારી સિસ્ટમ છે એની અંદર અમે ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વાહન લઈને અંદર આવે એનો એન્ટ્રી પાસ નીકળશે, એ પણ ડિજિટલ નીકળશે. એન્ટ્રી પાસ લઈ અને જે ખેડૂતો પોતાનો માલ જે છાપરામાં ઉતારવામાં આવે એ છાપરાની અંદર જ્યાં માલ ઉતરે, દાખલા તરીકે છાપરા નંબર 1 પિલ્લર નંબર 15 ઉપર એની 4 બાચકા તલી ઉતરી છે, તો એનો તરત જ એને ખેડૂતને મેસેજ વહી જશે 20 મિનિટે કે ભાઈ તમારો આ માલ આ જગ્યાએ એને આટલામાં પિલ્લર નંબર ઉપર ઉતરો છે, આવો એને મેસેજ વહી જશે. અને પછી એ ખેડૂતનો માલ એ જગ્યાએ ઉપર ઉતરો છે અને એનું ઓક્શન થતું ત્યાં પહોંચશે, તો ઓક્શન ક્યાં પહોંચ્યું છે એ પણ એને ખબર પડશે. અને એ ઉપરાંત એ ઓક્શન થઈ જાય એટલે તરત જ એનો માલ એનું ઓક્શનનો એને તરત મેસેજ વહી જશે કે ભાઈ તમારી તલ્લી 1520 રૂપિયામાં ગઈ છે, એ પણ એને મેસેજ વહી જશે. એટલે ખેડૂતોને એવો ફાયદો થશે, ક્યારે કોઈની સાથે ચીટિંગ નહીં થાય, કારણ કે જેવો માલ વેચાય એવો એને મેસેજ પડી જશે કે આ ભાવમાં ગયો છે. અને એ રીતે આખું માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા છે એ ડિજિટલ કરવામાં આવી છે. અને મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે સમગ્ર ભારતનું ગોંડલ પહેલું એવું માર્કેટિંગ યાર્ડ છે કે એ ટોટલ ડિજિટલ માર્કેટિંગ યાર્ડ આજથી બન્યું છે. અંદાજિત ખર્ચમાં યાર્ડને કેટલો બેનિફિટ થશે આ પેપરલેસ કરવાથી? અત્યારે જે વ્યવસ્થા ઊભી થઈ છે, અમારા ઓછામાં ઓછું વાર્ષિક 20 થી 25 લાખ રૂપિયાનું અમારે જે ગેટ પાસના ની બધા પેપર જોતા હતા એ આજથી અમારે 0 થઈ જશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.